શાહીબાગના ગ્રાઉન્ડ ઉપર જરા દીકરીની ઊંચાઈ માપવામાં આવી હતી ત્યારે સ્કેલ સ્પષ્ટપણે લાયકાત કરતા પણ વધુ ઊંચાઈ દર્શાવી રહ્યો હતો। વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે જાગૃતિબેન ક્યાંયથી પણ ઊંચાઈમાં ઓછા ઉતરે તેમ નથી, છતાં પણ શાહીબાગના આ જ મેદાન ઉપર તેમના નસીબ પર પીએચડી ફેલનો સિક્કો મારી દેવામાં આવ્યો। શા માટે, કોના ઈશારા પર આ રમત રમાઈ છે? શું શાહીબાગ ગ્રાઉન્ડ ઉપર બેઠેલા જવાબદાર અધિકારીઓને ફૂટપટ્ટીના આંકડા દેખાતા નથી? એક બાજુ ગ્રાઉન્ડમાં દોડ પૂરી કરીને આ દીકરી પીઈટી પાસ થાય છે અને બીજી જ મિનિટે તેને ઊંચાઈના નામે અન્યાયી રીતે બહાર કાઢી દેવાય છે। અમારો સીધો જ સવાલ છે ભરતી બોર્ડને, શાહીબાગ ગ્રાઉન્ડના એ અધિકારી કોણ છે જેણે વિડીયોમાં દેખાતી સત્યતાને નકારી દીધી? જો ઉમેદવાર પાસે પોતાની સચ્ચાઈનો વિડીયો પુરાવો હોય તો શું તેને ફરીથી તક નહીં મળે? શું આ જ રીતે ગુજરાતની દીકરીઓ ખાખી પહેરશે? આ વિડીયો પુરાવો છે કે જાગૃતિબેન સાથે અન્યાય થયો છે। અમે આ મુદ્દો ત્યાં સુધી ઉઠાવતા રહીશું જ્યાં સુધી શાહીબાગ ગ્રાઉન્ડ ઉપર થયેલી આ ભૂલ સુધારવામાં નહીં આવે।